તો સાહેબ તમે આજે કૃષિ રત્ન જે વાપરી છે પ્રોડક્ટ એ તમે તમારા ખેતરમાં વાપરી છે, તો અન્ય ખેતરોની સાપેક્ષની અંદર તમારા જે મગ છે એના વિશે તમે શું કહી શકો? એના વૃદ્ધિ અને મગમાં સારું દેખાય છે. જી, અને બીજું તમે કઈ કહી શકો કે કેવી રીતે આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કર્યો છે? બે વાર પાયું છે. જી, બે વાર સાઇડલ. બરોબર છે. તો તમને કોઈ પણ પ્રકારનો સુકારો કે કોઈ રોગ દેખાય છે? સુકારો આવ્યો નથી. અચ્છા, અને બીજા જે ખેતરોમાં આપણે નથી વપરાયું, તમે હમણાં તમારા ભાઈના ખેતરની વાત કરતા હતા, તેમાં મગની શું પરિસ્થિતિ છે? નબળા છે. અને એનું કારણ સુકારાના હિસાબે. તો બીજે બધે સુકારો છે આપણે નથી. તો હવે તમે બીજું અમને કહી શકો કે તમારે ઉત્પાદનની અંદર બધા એમ કે છે કે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર જ્યારે ઓર્ગેનિક તરફ આપણે વધીએ છીએ ત્યારે ઉત્પાદન ઘટે છે, પણ તમે જ્યારે ઓર્ગેનિક ખાતર વાપર્યું છે તો તમને શું લાગે છે? સારું દેખાય છે. બરોબર છે. તૈયાર થાય જી, અમે તમને કહેશું. જી, તો આમ જોવા જઈએ તો તમે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમારો પોતાનો અનુભવ શું કહે છે? અમારો પોતાનો અનુભવ કહે છે કે ટર્ન રીતે બહુ સારું દેખાય છે. જી, બરોબર. અને અન્ય ખેતરોની સાપેક્ષમાં અંદર ખેતરની અંદર એમ માનો હવે થાય એ મોલ થાય ને આ તૈયાર થાય તો ખબર પડે. ઓકે, અત્યારે તમે ગ્રોથ પેટર્ન તમે જોઈ રહ્યા છો, તો ગ્રોથ પેટર્નમાં તમને સારું દેખાય છે. તમારા સિંગો કેવી આવી છે? સારી આવી છે. ફાલ ખરતો નથી, કારણ કે અત્યારે કેવું જે પ્રશ્ન છે સુકારાનો અને ફાલ ખરી જવાનો, એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે? એવો નથી પ્રશ્ન. એવો પ્રશ્ન નથી. અચ્છા, તો તમે આ જયારે વાપરી છે ત્યારે તમે જમીનના બંધારણની અંદર તમને કોઈ ફેરફાર લાગી રહ્યો છે અત્યારે? નથી. તમે એમ માનો કોઈ માખણ જેવી દેખાય છે. કોઈ માખણ જેવી દેખાય છે. એનું કારણ કે જૈવિક ખાતર જે છે અથવા તેની અંદર રહેલા સૂક્ષ્મજીવો છે એ પોતાનું કામ કરી રહ્યા છે. બરોબર છે. તો હવે મારો તમને છેલ્લો પ્રશ્ન એ છે કે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે અન્ય ખેડૂતોને શું કહેવા માંગશો? એને કહેવાય કે આ રીતે વપરાય એમ. વપરાય. અચ્છા, તમે કૃષિ રત્ન જે વાપરવાની ભલામણ તમને કોને કરી? દિવ્યકાંતભાઈએ તમને કરી હતી કે પોતે મેહુલભાઈને ફોન આવ્યો કે આપણી પાસે દવા છે. જી, એક ઉપયોગ કરી જવું, રિઝલ્ટ આવે અને આપણી ઓછા પૈસે ઓછો ખર્ચે તમને દવા મળશે. જી, કારણ કે સાચી વાત છે. બિલકુલ ખેડૂતની આજે જે ખેતી છે ફજેતી જેવી થઈ રહી છે, કારણ કે ઉત્પાદન કરતા ખર્ચો વધી રહ્યો છે. બરોબર છે. તો તમને એવું લાગે છે ને કે હવે બિલકુલ ઓછા છે તો મર્યાદિત ખર્ચની અંદર સારો પાક લઈ શકાય? તો ખેડૂત મિત્રો અમારી સાથે જે ભાઈ જોડાયેલા છે, પ્રગતિશીલ ખેડૂત છે, એમને આ ફાર્મની અંદર આ ખેતરની અંદર 8 વીઘા જે છે, બરોબર ને, 8 વીઘાની અંદર તેલની ખેતી કરી છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે
એક પાક લહેરાઈ રહ્યો છે, એની સાથે સાથે ખેડૂતની જે સ્માઇલ છે એ પણ આપણે નોટ ડાઉન કરી શકીએ છીએ. તો આ તબક્કે એટલું જ કહી શકીએ, અમારી સાથે જોડાયેલા રહો. અમારી અન્ય પ્રોડક્ટ જે છે કે જ્યાં બીજા અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ જેનો ઉપયોગ કર્યો છે, અમે આપની સાથે તેમના વિડીયો આપની સાથે જોડતા રહીશું. ભારત ઓર્ગેનિક ક્ષેત્રે અથવા તો ઓર્ગેનિક ખાતર ક્ષેત્રે ક્રાંતિ કરે એવી અભ્યર્થના સાથે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્તે.